હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચનાથી શરૂઆત કરીએ। સફર में धूप तो होगी, सफ़र में धूप तो होगी, जो चल सको तो चलो, सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो, यहाँ किसी के वास्ते राहें कहाँ बदलती है, यहाँ किसी के वास्ते राहें कहाँ बदलती है, तुम अपने आप को खुद ही बदल सको तो चलो। तो चालो मित्रों, आज આપણે જોવાનો છે લેક્ચર નંબર 11 લાઈવ મિત્રો ખાસ। પરંતુ હવે મિત્રો લાઈવ નહીં લઉં, પરંતુ નામ આપ્યું છે લાઈવ આપણે, બરાબર છે, જેની અંદર છે બેલીફ મુખ્ય પરીક્ષાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ કવર કર્યા છે। તો ખાસ વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોજો। 100% આની અંદરથી એક બે પ્રશ્ન હશે હશે ને હશે, એ મારી ગેરંટી છે, બરાબર છે। તો ચાલો કરીએ આજનો વિડીયો। તો ચાલો મિત્રો ચાલુ કરીએ વિડીયો। એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ડિસ્ક્રિપ્શનમાં જઈને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો। તો ચાલો કરીએ વિડીયો, જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો આપણે ભાગ 11 પહોંચી ગયા છીએ। એની અંદર પહેલો પ્રશ્ન છે આપણો, રંગ અંધત્વ ધરાવતી વ્યક્તિ કયા રંગનો ભેદ પારખી શકતી નથી? વિજ્ઞાનનો પ્રશ્ન છે। રંગ અંધત્વ ધરાવે એ વ્યક્તિ છે મિત્રો કયા રંગનો ભેદ છે એ પારખી શકતી નથી? તો ખાસ યાદ રાખી લેજો। પહેલાં તમે છે જાતે ટ્રાય કરો, બરાબર છે, શું આવશે તમારી રીતે જાતે ટ્રાય કરો શું આવશે પહેલાં તો આની અંદર મિત્રો જવાબ આવશે। એવું લાગે તો વિડીયો તમે પોઝ કરી શકો છો, બરાબર। આની અંદર જવાબ આવશે, રંગ અંધત્વ ધરાવતી વ્યક્તિ છે મિત્રો લાલ રંગ અને લીલો રંગ છે એ પારખી શકતી નથી। એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી છે, એ સાચો જવાબ બનશે, બરાબર છે। કયો રંગ નથી પારખી શકતી? લાલ અને લીલો રંગ છે જે રંગ અંધત્વ ધરાવતી વ્યક્તિ છે પારખી શકતી નથી। શા માટે? તો એ પણ મહત્વની વસ્તુ છે। તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે છે કે લાલ રંગ અને લીલો રંગ છે એ વ્યક્તિ પારખી શકતી નથી? તો આનું મુખ્ય કારણ એક હોઈ શકે છે મિત્રો, આ ખામી છે ને કેવી છે? આનુવંશિક બીમારી છે। કેવી છે? આનુવંશિક આ બીમારી છે, બરાબર છે, ખાસ યાદ રાખી લેજો। પછી વાત કરીએ તો આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિઓની અંદર છે રંગ પારખવા માટે છે શંકુકોષો તેમજ મિત્રો બીજા કોઈ છે સળીકોષો। શંકુકોષો અને સળીકોષો છે શું છે? જવાબદાર છે, ખાસ યાદ રાખી લેજો। આનુવંશિક બીમારી છે એક પ્રકારની આ શંકુકોષો અને સળીકોષો છે, આની માટે જવાબદાર છે। પરંતુ મિત્રો આ પ્રકારના કોષોનો વિકાસ થયેલો હોતો નથી, એના કારણે આ છે સમસ્યા ઊભી થાય છે, આ ખામી ઊભી થાય છે। અને મિત્રો મહિલાઓમાં છે આ ખામી છે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। તો આ વસ્તુ યાદ રાખી લેજો, એટલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એના પછીના પ્રશ્નની વાત કરીએ તો આવ્યો છે મિત્રો ગણિતનો પ્રશ્ન આવ્યો છે। તો ચાલો ગણિતનો દાખલો પણ જોઈ લઈએ। 18 ભાગ્યા 1/2 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થનો મિત્રો સ્ક્વેર આપેલો છે। તો ચાલો આ દાખલો ગણીએ, આની અંદર શું જવાબ આવશે એ પહેલાં તમને ખબર હોય તો તમે જાતે છે ગેસિંગ કરી શકો છો, બરાબર છે। પરીક્ષા દો એ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે। તો હું દાખલો ગણાવું છું, પહેલાં તમે જુઓ કઈ રીતનો દાખલાનો જવાબ આવશે। તો પહેલાં તો 18 એ ઘાત આપી છે, 18 એની 6 છે, ભાગ્યા મિત્રો એકની જગ્યાએ હું આ એ સ્ક્વેર છે એકની જગ્યાએ મૂકી દઉં ચાલે? તો કે ચાલે, તો કે એનો વર્ગ ભાગ્યા 2, બરાબર છે, આ વસ્તુ મૂકી દીધી એટલી। હવે બીજી વાત મિત્રો, અહીં કેવી નિશાની આપેલી છે? ભાગાકારની। અહીં ભાગાકારની નિશાની છે તો એને હું ગુણાકારની નિશાની ફેરવી જોજો। અહીંયા 18 એની 6 ગુણાકારની નિશાની કરો તો આ બે શું થઈ જાય મિત્રો? વ્યસ્ત થઈ જાય, વિરોધી થઈ જાય, બરાબર। તો 2 ઉપર આવી જશે અને એનો વર્ગ છે એ નીચે આવી જશે, તમે જોઈ શકો છો। હવે શું કરશું? તો કે હવે આપણને વસ્તુ ખબર છે, એની 6 અહીંયા આપેલી છે અને એનો વર્ગ અહીંયા આપેલો છે। તો આ બંનેને પહેલાં હું કરીને ગુણાકાર કરીને 18 દુ કેટલા થાય? 36 પહેલાં મૂકી દઈશ। હવે મિત્રો મેં તમને કીધેલ છે ભાગાકારમાં ગમે ત્યારે હોય, આ બંને શું છે? ભાગાકારમાં છે, ત્યારે મિત્રો આવી રીતે લખી શકાય અને ન લખી શકાય, એની 6 ભાગ્યા એની 2, બરાબર છે। આવી રીતે લખેલું હોય ત્યારે શું થાય? તો કે ભાગાકારમાં હોય ત્યારે હંમેશા છે બાદ બાકી થાય છેદની, બરાબર છે, અંશને છેદની, તમે જોઈ શકો છો। તો
તો અંશ મૂકી દઉં, એની 6 ઘાત છે માઇનસ આ 2 ક્યાં આવી જશે, બાદ થઈ જાય, 6માંથી 2 બાદ થઈ જશે, આવી રીતે ભાગાકાર હોય ત્યારે, બરાબર. હવે શું થશે તો કે હવે છે 36 ના 36, 6માંથી 2 જાય તો એની કેટલી ઘાત થશે, 4 ઘાત થશે. પરંતુ આ મિત્રો જવાબ નથી, તમે જોઈ શકો છો અહીં છે એ મિત્રો પ્રશ્નાર્થનો સ્ક્વેર છે, એટલે આનો પણ શું છે વર્ગ છે. તો કાંઈ કાઢને વર્ગમૂળ કાઢી નાખીએ, આપણે લખીએ વર્ગમૂળ, વર્ગ કરો તો વર્ગમૂળ કરો તો પણ ચાલે, બરાબર. તો 36 એની 4 ઘાત, તો ચાલો 36નો વર્ગમૂળ શું થાય, 6 થાય, એની 4 ઘાતનો એનો વર્ગ થાય. જો ઓપ્શનમાં આપેલું છે 6 એનો વર્ગ, એ આપણો જવાબ આવશે. તો ઓપ્શન એ જ સાચો છે, બરાબર છે. 6 એનો વર્ગ છે એ આપણો જવાબ બનશે. જો આ દાખલામાં કાંઈ નહોતું, સાવ ઇઝી હતો. આપણે ખાલી છે સમજ કેળવવાની છે, ઉતાવળ કરીને દાખલો ખોટો પાડવાનો થતો નથી. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. આપણે ત્રીજા પ્રશ્નનો વાત કરીએ. ગુજરાતની અંદર મિત્રો નર્મદા નદીનું જૂનું નામ શું છે? જૂનું નામ તો એ છે મિત્રો કયું છે, તમે ગેસિંગ કરી શકો છો, છે એનું રેવા. મેં તમને એક શોર્ટકટ પણ આપેલી, આપણે વિશ્વાસ સિરીઝ જ્યારે ચલાવો તો ઘણી શોર્ટકટ આપેલી છે. મતલા છે, મરેલા છે, એ શોર્ટકટ. મહી અને તાપી નદી વચ્ચેનો પ્રદેશ છે. એસ પર મિત્રો બુક પ્રમાણે આપણે પક્કું કરેલું છે. મહી અને તાપી નદી વચ્ચેનો પ્રદેશ કયો લાટ નામે ઓળખાય છે, અને મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ છે એ લાટ નામે ઓળખાતો હતો, બરાબર, જે તે સમયે. તો આ બંને શોર્ટકટ યાદ રાખ. પછી ચમશે પણ કીધેલ, ચમશે. મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ છે, ચરોતર નામે ઓળખાય છે. આવી બધી આપણે વિશ્વાસ સિરીઝની શોર્ટકટ આપેલી હતી, તો એ શોર્ટકટ પણ ખાસ યાદ રાખી લેજો. અને મિત્રો નર્મદા નદીનું બીજું નામ પણ મેં સોમદભવા. શું નામ છે? સોમદભવા. તાપી નદીનું જૂનું નામ છે તાપ્તી. શું છે? તાપ્તી અથવા સૂર્યપુત્રી એટલે તાપી નદી, બરાબર, યાદ રાખી લેજો. જોઈએ એના પછીનો પ્રશ્ન. આપણે અહીં આપણો જવાબ આવે છે રેવા, બરાબર છે. હવે વસ્તુ જોઈએ આપણે, મેન વસ્તુ આપણી, તો કે મિત્રો નર્મદા નદીનું જૂનું નામ શું છે? તો કે રેવા છે, બરાબર. નર્મદા નદીનું જૂનું નામ છે રેવા છે. નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે, તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈ વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવના કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુવાધાર નામના જળધોધની રચના થયેલી છે, બરાબર. ધુવાધાર ધોધ ક્યાં આવેલો છે? તો કે નર્મદા નદી પર છે, મધ્યપ્રદેશની અંદર, જે પણ ખબર હોય છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપેલો છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર છે. ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 158 કિલોમીટરની ગુજરાતની અંદર લંબાઈ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય તો એ છેલ્લો મિત્રો આ પ્રશ્ન છે. નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહેનારી મધ્ય ભારતની સૌથી મોટી નદી છે. પૂર્વથી પશ્ચિમ બાજુ છે આ નદી વહે છે નર્મદા, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગણિતની અંદર હું ઇઝી પ્રશ્ન માનતો હોય ને તો મિત્રો હાવ ઇઝી પ્રશ્ન માનતો હોય ને તો એ હોડીના પ્રશ્નો છે. હોડીના પ્રશ્નો, એમાં ટ્રેનના પ્રશ્નો એટલા ઇઝી. મેં આપણે ટ્રેનનો દાખલો છે, ટ્રેનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા માટે વિડીયો બનાવેલો છે, મોસ્ટ IMP, બરાબર છે. તો એ ખાસ વિડીયો જે વિદ્યાર્થી મિત્રો નથી આવડતા ટ્રેનના દાખલા એકવાર જોઈ લેશે, ગેરંટી મારું છું ક્યારે ટ્રેનનો દાખલો એનો ખોટો પડશે નહીં. અને મિત્રો અહીં આવે છે હોડીના પ્રશ્નો. એવું લાગે તો અત્યારે આ દાખલો હું તમને ગણાવી દઉં છું, પરંતુ શોર્ટકટ સાથે છે. હું દાખલા છે, કેમ કે વિડીયો બનાવવાનો સમય ઓછો મળે છે, તો એ દાખલા ગણીને તમને છે એ મારી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશન છે એની અંદર મૂકી દઈશ, બરાબર. જેથી આવો દાખલો પરીક્ષામાં પૂછાય છે હોડીનો તો આપણે છે ખોટો પડે નહીં. તો ચાલો દાખલો ગણીએ. એક હોડી પ્રવાહની દિશામાં 50 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. આપણે મગજમાં યાદ આવવું જોઈએ, પ્રવાહની દિશા કીધું, બરાબર. અને પ્રવાહની વિરુદ્ધ દિશા, પ્રવાહની દિશા કીધું છે ને, પ્રવાહની વિરુદ્ધ દિશામાં 40 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. તો શાંત પાણીમાં હોડીની પોતાની ઝડપ શોધો. તો મિત્રો પહેલી વાત તો એ લોકો શું પૂછી શકે છે આવા દાખલાની અંદર? શાંત પાણીમાં હોડીની ઝડપ પૂછી શકે છે અને પ્રવાહની ઝડપ પૂછી શકે છે. આમાં 2 જ દાખલા એ પૂછી શકે. જ્યારે 2 રકમ આપેલી હોય પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં, ત્યારે 2 પ્રકારના દાખલા બને. પહેલો તો કયો દાખલો બને? તો કે શાંત પાણીમાં હોડીની ઝડપ પૂછી શકે છે,
અથવા તો પ્રવાહની ઝડપ પૂછી શકે છે, પ્રવાહની ઝડપ છે એ પૂછી શકે છે. તો બંને દાખલા આપણે ગણશું. આની અંદર એ લોકો છે આ કાઢ નાખે એટલું શાંત પાણીની જગ્યાએ પ્રવાહની ઝડપ શોધો એવું પણ પૂછી શકે છે. આપણે પ્રેક્ટિસ કરી લઈએ. તો આની અંદર પહેલાં તો આપણે પ્રશ્ન પ્રમાણે જઈ જવાબ શું આવશે. તો આની અંદર શોર્ટકટ છે મિત્રો, યાદ રાખી લેજો. પહેલાં તો હવે તમને એમ પૂછે શાંત પાણીમાં હોડીની ઝડપ, એટલે કે આપણા દાખલા પ્રમાણે પૂછે તો તમારે શોર્ટકટ વાપરી લેવાની છે. કઈ છે? u+v/2. બસ 2 રકમ આપેલી છે, તમે જોઈ શકો છો. 50 + 40/2. સરવાળો કેટલો થાય છે? તો કે 90 સરવાળો થાય છે /2. કેટલા આવશે જવાબ આપણો? 45 છે આપણો જવાબ આવશે. જવાબ શું આવશે? 45. સાવ શોર્ટકટ, ઇઝી દાખલો. બરાબર. હવે તમને એમ પૂછે, હવે આ દાખલો તમારા પરીક્ષામાં તમને આ નથી પૂછ્યો, તમને પરીક્ષામાં એમ પૂછ્યું છે પ્રવાહની ઝડપ શોધો. રકમ આની આ છે પણ અહીંથી તમને અલગ પૂછે પ્રવાહની ઝડપ શોધો. પ્રવાહની ઝડપ શોધો. પ્રવાહની એટલું કાઢ નાખે, પ્રવાહની ઝડપ શોધો. આવી રીતનો દાખલો તમને પૂછી નાખે તો શું કરવાનું? શાંત પાણીમાં હોડીની ઝડપ કીધું હોય તો પ્લસની નિશાની આવે, પણ પ્રવાહની ઝડપ કીધી હોય તો સૂત્ર એનું હોય પણ માઇનસ નિશાની મૂકી u-v/2. તો શું કરવાનું છે? 50 u એટલે 50 પહેલી રકમ, v એટલે બીજી રકમ. પ્રવાહની દિશામાં ટૂંકમાં u એટલે વિરુદ્ધ દિશામાં તો v આવશે. બરાબર. માઇનસ કેટલા આવશે? તો કે માઇનસ આવશે 40/2. સરવાળો આમ શું કરવાનું છે આપણે? જો આપણે શાંત પાણીમાં કીધું હોત તો સરવાળો આવે, પણ અહીંયા પ્રવાહની ઝડપ કીધી છે માઇનસ આવે, એટલે અહીંયા આવશે 50માંથી 40 બાદ કરું 10/2. જવાબ કેટલો આવે આપણે? 5 જવાબ આવે. ટૂંકમાં પ્રવાહની દિશા આપે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં કિલોમીટરની આપેલું હોય એટલે પ્લસ અથવા માઇનસ. તમને એમ કીધે શાંત પાણીમાં હોડીની ઝડપ તો પ્લસ કરવાની છે, અને પ્રવાહની ઝડપ પૂછે તો માઇનસની નિશાની તમારે વાપરવાની છે. સાવ શોર્ટકટ છે, કાંઈ દાખલામાં હતું નહીં. આનો જવાબ આપણે આવે છે 45 જવાબ આવે છે. એના પછીનો જોઈએ, કઈ જોડણી સાચી છે? પહેલાં તમારી રીતે છે જોવાનું છે સાચી જોડણી કઈ છે. બરાબર છે. ગેસિંગ કરો કઈ સાચી આવશે. ઓકે, ચાલો વિડીયો એવું લાગે તો પોઝ કરી ગયો અને જાતે નક્કી કરો. તો આની અંદર શું જવાબ આવશે? તો આની અંદર મિત્રો જવાબ આવશે કીર્તિ. કીર્તિ આવી રીતે લખાય, કીર્તિ. બરાબર. તો અહીં જવાબ સાચો પડે છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. ઓપ્શન એ. કઈ જોડણી સાચી છે? કીર્તિ જોડણી સાચી છે. હવે આઈએમપી જોડણી છે એ થોડીક આપણે લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધી છે 3 થી 4 વાર લખાઈ જવી પડે. બરાબર છે. સહાનુભૂતિ આવી રીતે લખાય, નિરાશ્રિત આવી રીતે લખાય છે, કુતૂહલ જોઈ શકો છો, કુતૂહલ આવી રીતે લખાય છે, હસ્વ ત છે દીર્ઘ કુતૂહલ, ટચુકડું ઉપર અનુસ્વાર આવે છે, ટચુકડું આવી રીતે લખાય છે, હૈયા શું છે દીર્ઘ આવે છે, અનુભૂતિમાં હસ્વ દીર્ઘ હસ્વ જોઈ શકો છો, અનુભૂતિ, વિદ્યાર્થીની આવી રીતે લખાય, ચતુર્ભુજ. આપણી માટે કેવું છે, પરીક્ષામાં પૂછે ને ત્યારે આપણે આઈએમપી બની જતું હોય. જ્યારે પરીક્ષામાં પૂછે ને પ્રશ્ન ત્યારે આપણી માટે પ્રશ્ન આઈએમપી બની જતો હોય છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન છે કે પરીક્ષા ક્યારે આવશે, વારે ઘણા બધા પ્રશ્ન પૂછી શકે છે. એક વસ્તુ યાદ રાખી લેજો કે ફેબ્રુઆરીમાં પરીક્ષા નહીં લેવાય ને એટલે ડાયરેક્ટ એપ્રિલમાં લેવાશે. બરાબર. બાકી લોકો ફેબ્રુઆરીમાં આઈ થિંક પરીક્ષા લેટ લેશે. જો નહીં લેવાય, યોગ્ય કારણસર પરીક્ષા નહીં લેવાય તો એપ્રિલમાં 100% લેવાશે. એટલે તમારી તૈયારી ફેબ્રુઆરી સુધીની જ હોવી જોઈએ. બરાબર છે. આપણે ટાર્ગેટ ફેબ્રુઆરીને બનાવીને જ હાલવાનું છે. આવતા મહિનામાં પરીક્ષા છે એમ માનીને જ આપણે આગળ વધવાનું થાય છે. એટલે પૂછાપૂછ ન કરતા, એવો સમય ન બગાડતા અને તમારી પ્રિપેરેશનમાં ધ્યાન આપજો. એટલે પરીક્ષામાં પૂછાય જ્યારે પ્રશ્ન આઈએમપી ન બનવો જોઈએ, આપણને આવડવો જ જોઈએ. બરાબર. અલૌકિક આવી રીતે લખાશે. મોં સૂઝણું 20 વખત પરીક્ષામાં પૂછે ને તો વિદ્યાર્થી મિત્રો ખોટું લખીને આવે છે. મોં સૂઝણું. મોં સૂઝણીની અંદર છે મિત્રો 2 અનુસ્વાર આવે છે, એક તો મોંની ઉપર અને અણુની ઉપર. બરાબર છે. મોં સૂઝણું આવી રીતે લખાય છે, દીક્ષિત આવી રીતે લખાય, અતિરિક્ત આવી રીતે, ઉત્તેજિત આવી રીતે લખાશે, નિયમિત 2 અશ્વ આવશે, અતિથિમાં બંને અશ્વ, વિભૂતિ દીર્ઘ આવશે, હસ્વ દીર્ઘ હસ્વ તમે જોઈ શકો છો, વિલીન આવી રીતે લખાશે, ઉંબાડિયું તો ઉંબાડિયું છે આવી રીતે લખાય છે, જોઈ શકો છો તમે, શિરોમણી આવી રીતે લખાશે, નિંદ વિહોણું આવી રીતે લખાય છે, ઉધ્વગામી, ભાગીરથી આમ લખાય છે, રોજનીશી, તિતિક્ષા. આનો છે ને સ્ક્રીનશોટ પાડી લેવાનો. શું કરવાનું? સ્ક્રીનશોટ પાડી લેવાનો. અનુચ્યુત આવી રીતે લખાય છે, ખિલખિલાટ પૂછાઈ ગયેલો પ્રશ્ન, ખિલખિલાટ અશ્વ આવશે,
લક્ષાધિપતિ તમે જોઈ શકો છો, પરીક્ષિત 2 થી 3 વાર પરીક્ષામાં પૂછાય છે, દુદુંભી આવી રીતે લખાય, ઉઘલવું, સાહિત્ય પરિષદ, અંત્યેષ્ટિ, ક્ષિતિજ, પરિસ્થિતિ, જુઓ બધા અસ્વર, દ્વિતીય આવી રીતે લખાય, તૃતીય આવી રીતે લખાશે, સીમંત આવી રીતે લખાય, દિવાસળી, પરીક્ષક, જિંદાદિલી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 તો કંઈ કેવું જ ન પડે, જિંદાદિલી, જીજીવિષા, ખેલદિલી, કવિત્રી, વિનીત અને ગીરદી. જો ગીરદી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગીરદી આવી રીતે લખાય છે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એટલે પાછો ગણિતનો પ્રશ્ન આવી ગયો છે, તો ચાલો ડાયરેક્ટ મૂકી દીધા છે, જોયા પણ નથી, આપણે ડાયરેક્ટ ગણતરી જ કરીએ, બરાબર છે. આપણે કંઈ જોવાનું થતું છે નહીં, આપણો જવાબ આવવો જોઈએ, એ મહત્વની વસ્તુ છે. તો આપણે ગણીએ, એ મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે. એટલે આ ભાઈ છે ને 3 દિવસમાં કામ કરે, બરાબર છે. પછી ગલે ગમે એ હોય. બી, આ જોડી 9 દિવસમાં કરી શકે છે. ટૂંકમાં એ કામ છે ને, આ ભાઈ એ છે ને, એ કેટલા દિવસમાં કામ કરે છે? 3 દિવસમાં કામ કરે. અને બી ભાઈ કેટલા દિવસમાં કામ કરે છે? 9 દિવસમાં કામ કરે. એટલું સમજાણું? તો કે આ કન્ફર્મ. જો બંને સાથે ગૂંથવાની કામગીરી કરે, તો બંને છે સાથે કામ કરે, તો 2 જોડી મોજા કેટલા દિવસમાં બનાવી શકે? કેટલા જોડી મોજા બનાવવાના છે? 2 જોડી મોજા બનાવવાનો છે. તો હવે આપણે મેં તમને આની અંદર શોર્ટકટ કીધેલી છે એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો, મોટી રકમ હોય એ મૂકી દેવાની અને ગુણાકારમાં છે આવવું જોઈએ, બરાબર છે. આનો ગુણાકાર કરો એ અહીંયા આવવું જોઈએ, લસા ટૂંકમાં લેવાનો છે. જુઓ તમે, તો કે 9 છે તો 9 ના 9 જ રહેવા દેવાય. અહીંયા કેટલા રહેવા દેવાય? 9 ના 9. હવે જોઈએ, 9 એકા 9 અને 3 તેરી 9. આ બંનેનો સરવાળો કેટલો આવે છે? તો કે આ બંનેનો સરવાળો આવે છે 4. કેટલો આવે છે? 3 ને 1 4, આ બેનો સરવાળો, બરાબર છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે અહીં જે આપેલું છે એ શું છે? ક્ષમતા છે. શું છે? ક્ષમતા. અને આ જે છે એ શું છે? કુલ કામ છે. શું છે? કુલ કામ. આટલી વસ્તુ આની અંદર સમજાય છે ને, દાખલો સાવ ઈઝી થઈ જાય. તો કે આ છે 3 દિવસમાં ભાઈ કામ કરે છે, આ બી છે 9 દિવસમાં કામ કરે છે. હવે મારે કુલ કામ કેટલું છે ગોતવું હોય તો શું લઈ લેવાનું છે? ગુણાંકમાં. આ બંનેનો ગુણાકાર થાય એવું લેવાનું. ટૂંક મોટી રકમ હોય ને 2ના ગુણાંકમાં લ્યો અથવા તો 1ના ગુણાંકમાં લઈ લો, તો પણ ટૂંકમાં બંનેની અંદર ગુણાંકમાં આવવું જોઈએ, બરાબર છે. કેમાંય 3 આવે છે ને 1 આવે છે, તો મેં 9 જ લઈ લીધા, બરાબર. 9 ના 9 અહીંયા લઈ લીધા છે. તો 9 એકા 9 અને 3 તેરી 9, એટલે અહીંયા 3 આવ્યા ને મારે અહીંયા 1 આવ્યું. આ બેનો સરવાળો લીધો. આ મારી શું થઈ ગઈ છે? ક્ષમતા થઈ ગઈ છે. આ મારું થઈ ગયું છે કુલ કામ. હવે શું કરવાનું છે? તો કે કાંઈ કરવાનું થતું નથી. આ કુલ કામ છે, આ એની ક્ષમતા છે, ભાંગી નાખો. તો કે કુલ કામ કેટલું છે? 9 છે. ક્ષમતા કેટલી છે? તો કે 4 છે. અને જોડી કેટલા મોજા જોડી બનાવવાની છે, ગૂંથવાની છે ટૂંકમાં? તો કે 2 જોડી. તો 2ની હારે ગુણાકાર કરો એટલે શું થઈ જશે? બધું ને 4. 9 ભાગ્યા 2, 9 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 4.5. ઓપ્શનમાં આપેલું છે 4.5. તો આપણો જવાબ સાચો નકર ખોટો? તો કે હા, આપેલું છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ બને છે. કયો આવશે? 4.5 દિવસ લાગશે. કાંઈ દાખલામાં હતું નહીં, સાવ ઈજી. તમને એટલી ખબર પડવી જોઈએ, અહીં જે ગુણાંકમાં લેવી મારી ક્ષમતા હોય અને અહીંયા શું હોય? કુલ કામ હોય, બરાબર છે. અને આ હોય ને એને આ વડે ભાંગી નાખવાનું. પહેલાં ક્ષમતા ગોતી લેવાની, પછી તમારે કુલ કામ તો ઓટોમેટિક આપી દીધા લેશે, કેમ કે તમે ગુણાંકમાં લેશો એટલે. હાલો, એના પછીનો આપણે પ્રશ્ન રહે 7મો પ્રશ્ન. ગુજરાતના કયા મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે? ગુજરાતના કયા મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે? તો એ મેળો છે મિત્રો, તમે ગેસિંગ કરો શું આવશે જવાબ, બરાબર છે. તો આની અંદર આપણો જવાબ આવે છે પાલોદરનો મેળો. કયા મેળાની અંદર? પાલોદરના મેળો છે, જે મહેસાણા જિલ્લામાં ભરાય છે. ત્યાં મિત્રો વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે આ મેળાની. વરાણાનો મેળો તમને ખબર છે, પાટણનો તાલુકો છે, સમી તાલુકાની અંદર છે. વરાણાનો મેળો ભરાય છે, ખોડિયાર માતાજીનું મંદિર છે, બરાબર છે. રવેચીનો મેળો છે, કચ્છના રાપર ખાતે ભરાય છે રવેચીનો. ગાય ગોહરીનો મેળો છે મિત્રો, ગાય ગોહરીનો મેળો, ગોળ ગધેડાનો મેળો અને ગોળ ઘોડીનો મેળો. તો ખાસ યાદ રાખી લેજો. પહેલાં તો છે તમને કહું છું, ગોળ ગધેડાનો મેળો, ગોળ ગધેડાનો મેળો, ગાય ગોહરીનો મેળો અને મિત્રો ગોળ ઘોડીનો મેળો. આ બધા મેળા છે. ગોળ ગધેડાનો મેળો છે આપણે સૌ જાણીએ છીએ, દાહોદના જેસાવાડા ખાતે ભરાય છે ગોળ ગધેડાનો મેળો, એટલે દાહોદ, બરાબર છે. ગાય ગોહરીનો મેળો છે દાહોદના ગરબાડા ખાતે ભરાય છે, એટલે કે દાહોદ ખાતે ભરાય છે, બરાબર છે.
અને ગોળ ઘોડીનો મેળો છે સુરત ખાતે ભરાય. ક્યાં ભરાય છે? સુરત ખાતે. તો આવી કન્ફ્યુઝન ખાસ યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જાય. બરાબર છે. આપણે હતા ત્યાંના પાછા વહી આવીએ છીએ. તો આની અંદર આપણો જવાબ આવે છે પાલોદરનો મેળો. બરાબર છે. તો આ છે ગાય ગોહરીનો મેળો છે, યાદ રાખી લેજો. દાહોદ ખાતે ભરાય છે. દાહોદમાં ઔરંગઝેબનો જન્મ થયેલો છે. વારે ઘડે પ્રશ્ન ચવાઈ ગયેલો પ્રશ્ન પૂછાય છે. તો હવે આપણે જોઈએ પાલોદરનો મેળો છે વરસાદ અને પાકની આગાહી કરવા માટે તેનું વિશેષ મહત્વ છે. પાલોદરનો મેળો મહેસાણાના 64 જોગણી માતાજીના મંદિરે છે આ મેળો ભરાય છે. 64 જોગણી માતાજીના મંદિરે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. આપણે પહોંચી ગયા છીએ મિત્રો 8મો પ્રશ્ન. આની અંદર 115 × 115 પ્લસ 85 × 85, આનો જવાબ શું આવે? આવો દાખલો વિદ્યાર્થી મિત્રો જોવે બધા એટલે શું કરવા મળે? ડાયરેક્ટ ગુણાકાર કરવા મળે, કંઈ સરવાળો કરે એનો. તો આ એ સિસ્ટમ છે એ ખોટી છે. બરાબર છે. આ ટૂંકમાં એક સૂત્ર છે. તમે જો સૂત્રની રીતે આપણે ચાલીએ તો આમાં કઈ રીતે જવાબ ઇઝી રીતે મેળવી શકાય. તો આ શું છે? 115નો શું છે? વર્ગ છે. 115નો વર્ગ વત્તા 85નો વર્ગ. શું છે? 115નો વર્ગ વત્તા 85નો વર્ગ. બરાબર છે. હવે તમને ખબર હોવી જોઈએ છેલ્લે અંક 5 હોય ને, જો બંનેમાં છેલ્લે અંક 5 છે, તમે જોઈ શકો છો અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. તો આનો વર્ગ મેળવવો હોય ને તો શોર્ટકટ ટ્રીક છે, શીખી લેજો. 55 55 25 પહેલાં હું મૂકી દેવાના, 25ના 25 મૂકી દેવાના. એવી જ રીતે આની અંદર 55 55 25 25 તો મૂકી જ દેવાના. હવે શું કરવાનું કે આની આગળનો અંક હોય ને, ધારો કે અહીંયા 8 છે, એની આગળનો અંક કયો થાય? 9 થાય. અહીંયા 11 છે, એની આગળનો અંક કયો થાય? તો કે 12 થાય. તો આની આગળનો અંક કયો થાય છે? આની આગળનો અંક થાય છે 9 થાય છે. બરાબર છે. 8ની આગળ 9. તો આ 9 8 72. તો લ્યો આનો વર્ગ થઈ ગયો. જુઓ તમે. પછી 11નો આગળનો અંક કયો છે? તો 11ની આગળનો અંક થાય છે 12. તો 11 અને 12નો ગુણાકાર કેટલો થાય? તો કે એનો ગુણાકાર થાય છે 132. ગમે ત્યારે તમને એક શોર્ટકટ આપી દો. 11 ગુણાકાર હોય ને ગમે એનો, ધારો કે 14નો 11 ગુણાકાર કરો તો આની શોર્ટકટ છે. 11 ગુણાકાર નહીં થાય. શું કરો? આ બેનો સરવાળો. આ બેનો સરવાળો કેટલો થાય? તો 1 ને 4 5. તો કાંઈ નથી કરવું. અને અહીં એકડો અહીંયા મૂકો, 4 ને અહીંયા મૂકો, વચ્ચે મૂકી દેવાનું છે 5. આ બેનો સરવાળો વચ્ચે મૂકી દે, 154 થાય. ગુણાકાર કરી લેજો. હજી તમારે જુઓ તો 11નો ગુણાકાર મારે છે 16 સાથે કરવો છે. તો 16 તો મૂકી જ દેવાના, વચ્ચે જગ્યા ખાલી રાખવાની. જો અહીંયા જગ્યા ખાલી રાખવાની. 6 ને 1 કેટલા થાય? 7. વચ્ચે સરવાળો મૂકી દો, 176. ગુણાકાર કરજો, એ જ થશે. 16 11નો ગમે ત્યારે ગુણાકાર કરવો હોય, બંનેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. 4 ને 2 છૂટા પાડી દેવાના. 4 અને 1ને છૂટા પાડી વચ્ચે સરવાળો મૂકી દેવાનો. એનો જવાબ. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 12 અને 11નો ગુણાકાર કરવો હતો. મેં જો એકડો અહીંયા મૂકી દીધો, બગડો અહીંયા મૂકી દીધો, વચ્ચે સરવાળો મૂકી દીધો. આ બંનેને શું કરવાનું છે? હવે આપણે સરવાળો કરવાનો છે. એ આપણો જવાબ આવી જશે. તો ચાલો સરવાળો કરીએ આપણે બંનેનો. 132 25 અને 72 25. તો હવે બધું કાઢી નાખવું છે અને આપણે સરવાળો તરફ વળીએ. તો સરવાળો આપણે કરવાનો છે. તો કેટલા એવા થયા? 132 25 અને બીજા હતા 72 25. બરાબર છે. 72 25. 0 5 આવશે, અહીં આવશે 4 આવશે, 7 ને 3 10, 10નું 0 વધી આવી 1 20 450 છે આપણો જવાબ આવશે. ક્યાં છે? ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. જુઓ કાંઈ દાખલામાં છે સાવ ઈજી સરવાળો હતો, પરંતુ આમાં આપણને શોર્ટકટ આવડતી હોય તો વાંધો આવે નહીં. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. કોને બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે, બોલો. એ મિત્રો છે કોણ છે? જશુબેન શિલ્પી. ખાસ યાદ રાખી લેજો. બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા જશુબેન શિલ્પીને ઓળખવામાં આવે છે. જશુબેન શિલ્પી. તો એના વિશે પણ આપણે માહિતી લઈએ થોડીક વધારે એક્સ્ટ્રા. તો તમે જોઈ શકો છો આપણે બધું વિશ્વાસ સિરીઝની અંદર કવર કરેલું જ છે. આવું ગમે ત્યારે પૂછાય. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કોણ છે? એપીજે અબ્દુલ કલામ. મિસાઇલ વુમન ટેસી થોમસ, જેને વિશ્વાસ સિરીઝ પહેલેથી જોવે છે અને વાંધો નહીં આવે. દીનબંધુ એન્ડ્રુ CF. દેશબંધુ ચિત્તરંજન દાસ. સડકે આઝમ શેરશાહ સૂરી. પ્રિયદર્શી કે તો સમ્રાટ અશોક, આમ પ્રિયદર્શિની કે તો ઇન્દિરા ગાંધી આવે. આવા તો અનેક મિત્રો છે, વ્યક્તિ વિશેષના નામ છે જે આપણે ઓલરેડી વિશ્વાસ સિરીઝની અંદર કવર કરેલ છે. બરાબર છે. અને હમણાં મિત્રો રિઝલ્ટ આવ્યું, ઘણા વિદ્યાર્થી મિત્રો છે પ્યુનમાં પાસ થયા છે, બધાને કોંગ્રેચ્યુલેશન્સ. આગળ વધીએ. પાછો પ્રશ્ન ગણિતનો આવી ગયો છે. ગણિત અને રિઝનિંગ ખાસ કરજો, પરીક્ષામાં ખૂબ જ પૂછાશે. 16 24
16, 24, 36, 48થી ભાંગી શકાય તેવી સંખ્યા શોધો. થી ભાંગી શકાય તેવી સંખ્યા શોધો એટલે આપણે ગોતવાનો છે ઇનડાયરેક્ટ. એને શું ગોતવાનું કીધેલ છે? લસા ગોતવાનું કીધો છે. લઘુત્તમ સામાન્ય અવયવ ગોતવાનું કીધેલું છે. સમજી જવાનું આપણે. બરાબર. 16, 24, 36, 48થી ભાંગી શકાય તેવી સંખ્યા શોધો એટલે કે લસા ગોતવાનો છે. તો ચાલો આપણે પહેલાં મૂકી દઈએ છીએ. 16 મૂકી દઈએ, 24, 16, 24, 36, 48. બરાબર. આપણે કાઢી દઈએ ખાના. આપણી ટ્રીક છે એ પ્રમાણે ચાલવાનું, એક્સ્ટ્રા ઓર્ડિનરી થવાનું નહીં. દોઢું જરાય થતું નથી. ચાલો ગમે ત્યારે શરૂઆત 2થી જ કરવાની. આના અડધા કેટલા થાય? 8 થાય. પહેલાં તો લીટી પાડી દો એટલે છેલ્લે આપણે પ્રશ્ન ન આવે. 8 આના અડધા થશે 12, 18 દુ 36, આના અડધા થાય 18 અને અહીંયા આવશે 48 ના અડધા 24. હજી 2 ચાલશે, 2 ચલાવી. આના અડધા 4, આના અડધા 6, આના અડધા 9 અને આના અડધા થાય છે 12. હજી 2 ચલાવી. આના અડધા 2, આના અડધા 3, આના નહીં થાય એટલે 9, 9 ના 9, આના અડધા થાય છે 6. હજી 2 ચાલશે. 2 એકા 2, 3 ના 3, 9 ના 9, આના અડધા થાય છે 3. હવે હાલ છે 3, 2 નહીં ચાલે. 3, 3 એકા 3, 3 3 9, 3 એકા 3 અને 3. હવે બધું થઈ જાય છે પૂરું. બરાબર છે. હવે તમે જોઈ શકો છો અને આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. આ બધાનો ગુણાકાર કરી છેલ્લે જે 3 તેરી 9, 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72 અને 72 દુ થશે. કેટલા થાય છે? 72 દુ બધું 4, 7, 7 દુ 14, 144 ઓપ્શનમાં છે આપણો સાચો જવાબ. ઓપ્શનમાં 144, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. સાવ સિમ્પલ દાખલો છે, ઇઝી દાખલો હતો. બરાબર છે. થી ભાંગી શકાય એવી તમને સંખ્યા પૂછે, તમારે શું ગોતી લેવાનું છે? લસા ગોતી લેવાનો થાય છે. આગળ વધીએ. 11મો પ્રશ્ન. વાડી વજીફો કયો સમાસ છે? વાડી વજીફો. ચાલો ગેસિંગ કરો તમે જાતે શું જવાબ આવશે આની અંદર. વાડી વજીફો કયો સમાસ છે? તો મિત્રો આનો જવાબ આવશે વાડી વજીફો. વાડી અને વજીફો. વાડી અને વજીફો. જવાબ આવે છે દ્વંદ્વ સમાસ. યાદ રાખી લેજો. બરાબર છે. સમાસના આપણે ઘણા બધા ઉદાહરણ તમને આપેલા છે. મને લાગે હવે એ ખાલી રિવિઝન કરો તોય તે પરીક્ષામાં પૂછાય 100% તમને આવડશે. એના પછી પાછો ગણિતનો દાખલો આવ્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% પૂછાય એવો મને દાખલો છે લાગે છે. બરાબર છે. તો આવા દાખલા છે ખાસ કરવાના છે તમારે. જો મિત્રો એ અને બી એક કામ 24 દિવસમાં, બી અને સી આ કામ 30 દિવસમાં, સી અને એ આ કામ 40 દિવસમાં પૂરું કરે છે, તો ત્રણેય એક સાથે આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? આવો દાખલો પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય અને કરી જ નાખવાનો. એકવાર શીખી લો, શીખવાડી દઉં છું, વાંધો આવશે નહીં. પહેલાં એ બી આપેલ છે, એ પ્લસ બી. બરાબર છે. એનો કેટલા આપેલા છે? તો કે 24 લખી નાખીએ અહીંયા. પછી બી અને સી, તો કે બી પ્લસ સી એના કેટલા આપેલા છે? તો એના આપેલા છે 30 લખી નાખો અહીંયા. તો કે હા. પછી મિત્રો આપેલા સી અને એ, સી પ્લસ એ એના કેટલા આપેલા છે? તો એના આપેલા છે 40. બસ આપણી સિસ્ટમ સી પ્રમાણે જ ચાલવાનું છે. આપણે શું કરવાનું છે? આપણે જે રીતે કરીએ છીએ આપણી પેટર્ન છે એ. બરાબર. હવે આનો જે મોટામાં મોટો અંક છે કયો છે? તો કે 4 છે. એના ગુણકમાં બધાના ગુણકમાં આવવું જોઈએ. તો કે 80 લઉં તો 80 લાગુ પડે નહીં. તો 4 થી 12 120 લઉં તો બધામાં લાગુ પડશે. જુઓ તમે 120 લઉં તારે. બરાબર ને? કુલ કામ છે 120 લઈ લઉં. અહીંયા એવું લઉં છે શું છે? મારું કુલ કામ છે, કુલ કાર્ય અથવા તો કામ મારું. અહીંયા આવશે શું આવશે? અહીંયા જે આવશે એ ક્ષમતા આવશે. બરાબર છે. ત્યાં આવશે એ ક્ષમતા આવશે. તો ચાલો હવે જોઈએ આપણે 24નો કેટલા હારે ગુણાકાર કરું તો 20 આવે. તો 24નો છે પહેલાં 2 પંચા કેટલા થાય? 10 થાય એટલે 100 તો થઈ જાય. 4 પંચા 20 એટલે 5 24 પંચા 120 થાય. એટલે અહીંયા 5 આવશે. 24 પંચા 120. 3 ચોક 12, 30 ચોક 120 થશે. અહીંયા 4 આવશે અને 4 તેરી 12 એટલે અહીંયા કેટલા આવશે? 3 આવશે. આ બધાનો સરવાળો મેં તમને કીધું એ પ્રમાણે. આ બધાનો સરવાળો કેટલો થાય? તો કે 5 ને 4 આ બધાનો સરવાળો લેવાનો છે. બરાબર છે. તો 5 ને 4 9, 9 ને 3 થશે 12. કેટલા થાય સરવાળો? 12 થાય છે. ઓકે. આ 12 આવે છે અહીંયા.
હવે આ મળી આપણને શું મળી છે? આ મળી છે આપણને ક્ષમતા મળી છે. શું મળી છે? ક્ષમતા. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે ગોતવાનું શું છે, ત્રણેય એક સાથે કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થશે. પરંતુ અહીં આપેલું શું છે? A પ્લસ B, B પ્લસ C પ્લસ N. તો પહેલાં આ માટે આપણે ક્ષમતા ગોતી લેવી જોઈએ. એટલે ટૂંકમાં આપણે ગોતવું પડે. શું ગોતવું પડે? પહેલાં A પ્લસ B પ્લસ C ગોતવું પડે. આવી રીતનું ન ચાલે. અહીં આપેલું છે ને એ રીતે ચાલે નહીં. A પ્લસ B, B પ્લસ C પ્લસ N એવી રીતે ન હાલે. આપણે શું જોઈએ? A પ્લસ B પ્લસ C એવી રીતનું આપણે ફોર્મેટ જોઈએ. ટૂંકમાં બધા છે કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. B પણ 2 વાર આવ્યો છે, A પણ 2 વાર આવ્યો છે અને C પણ 2 વાર આવ્યો છે. એટલે આપણે બગડો લખી નાખીએ આગળ 2 કૌંસમાં A પ્લસ B પ્લસ C બરાબર કેટલા આપેલા? ક્ષમતા કેટલી છે? તો કે 12 છે. તો હવે આપણે જોઈએ તો A પ્લસ B આપણે જોતું તો આ જ છે. તો A પ્લસ B પ્લસ C તો 12 ભાગ્યા હું 2 કરી નાખું. 12 ભાગ્યા 2 કરું કેમ કે આ બગડો બરાબરની ઓલી બાજુ જાય કેટલા? 12 ભાગ્યા 2 એટલે કેટલા આવી જશે? 6 આવી જશે. જો તમને મળી ગયું છે A પ્લસ B પ્લસ C કેટલા મળ્યા છે? 6 મળ્યા છે. પરંતુ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે? તો શું કરવાનું છે? આપણે ટોટલ કામ કેટલું છે? ક્ષમતા મળી ગઈ આપણને 6. A પ્લસ B પ્લસ Cની ક્ષમતા કેટલી મળી ગઈ છે આપણને? અહીંયા 6 મળી ગઈ. ટોટલ કામ કેટલું છે? 120 કામ છે. તો 120 ભાગ્યા 6 કરવાના છે. તો 120 ભાગ્યા 6 એટલે 6 દૂને 12 એટલે કેટલા આવશે? 20 દિવસમાં છે A પ્લસ B પ્લસ C છે કામ પૂરું કરે. 20 ઓપ્શનમાં આપેલા છે. તો હા, ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ બનશે. જો મિત્રો દાખલામાં કાંઈ નથી, સાવ ઇઝી દાખલો છે. તમારે પહેલાં ક્ષમતા ગોતી લેવાની છે. બરાબર છે? ક્ષમતા તમને જડી જાય. 12 ક્ષમતા મળી ગઈ છે. 2 વખત આવે છે, 2 વડે ભાંગી નાખવાનું છે એટલે 6 મળી જશે અને કુલ કામ વડે ભાંગી નાખવાનું છે એટલે તમારો સામો જવાબ. એના પછીનો દાખલો. અને મિત્રો ખાસ ચેનલ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા વિદ્યાર્થી મિત્રો હોય ને એ. બરાબર, આગળ વધીએ. એના પછી મિત્રો તમે જોઈ શકો છો એક જાહેરાત છે. જે વિદ્યાર્થી મિત્રો છે વિડીયો જોઈ શકતા નથી એ આપણી PDF છે એ પરચેઝ કરી શકે છે. બરાબર છે? 1 થી 74 ભાગ તમને મળશે ખાસ, અને સાથે મોડલ પેપર પણ છે ઉપલબ્ધ છે. બરાબર છે? સિલેબસ પ્રમાણે એ વિદ્યાર્થી મિત્રો લેવો લઈ શકે છે. અને મિત્રો આ બધી PDF છે મોડલ પેપર 11 પ્લસ 30 ભાગ નવા બનાવ્યા છે એ હમણાં. એ પહેલાંના વિશ્વાસ સિરીઝના 74 ભાગ પ્લસ મોડલ પેપર, આ બધું વસ્તુ તમને છે 450 રૂપિયાની અંદર છે નજીવી કિંમતમાં મળી જશે. જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલ થકી બેલીફમાં પ્રિલિમ્સની અંદર તૈયારી કરી છે સૌ જાણે જ છે કેટલું ઉપયોગી છે કન્ટેન્ટ છે. બરાબર છે? અને આપણે વારેઘડે છે ચેનલ છે એની અંદર છે આવી રીતે છે એડવર્ટાઇઝ મૂકતા નથી. બરાબર, આગળ વધીએ. 13મો પ્રશ્ન પહોંચી ગયા છીએ આપણે. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? સંસદની સંયુક્ત બેઠક ત્યારે જ બોલાવવાની જરૂર ઊભી થાય છે જ્યારે મિત્રો તમને શું લાગે છે ને શું જવાબ આવશે? પહેલાં તો તમે ગેસિંગ કરી લો જાતે, પછી હું કહું છું. બરાબર, પોઝ કરી લો તમે. તો આની અંદર આપણો જવાબ આવશે કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે છે સંસદની સંયુક્ત બેઠક છે. કયા અનુચ્છેદ આવશે? અનુચ્છેદ કયો આવશે? અનુચ્છેદ 108 અંતર્ગત સંસદની સંયુક્ત બેઠક છે એ બોલાવવામાં આવે છે. બરાબર, અને કટોકટી આપણે કયા દેશમાં લીધેલ છે? કટોકટી જર્મનીમાંથી લીધેલ છે. પરંતુ એમ પૂછે નાણાકીય કટોકટી આપણે કયા દેશમાં લીધેલ છે? તો આવશે અમેરિકા. કયો દેશ આવશે? અમેરિકા. ઓકે, અને મેં તમને શીખવાડેલું છે આપણે રીબીન. શું યાદ રાખવાનું છે? રીબીન. પહેલાં તો રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી 352 પહેલાં આવશે, પછી 356 આવશે અને નાણાકીય કટોકટી આવશે 360 અંતર્ગત. બરાબર, આવી રીતે શોર્ટમાં તમારે યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બેઝિક BIOSનું પૂરું નામ શું છે? ચાલો આની અંદર શું જવાબ આવશે? બધા બેઝિક હું બોલી ગયો છું, બધા બેઝિક છે એટલે કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. આ નહીં આવે. બરાબર છે? તો ખબર પડી ગઈ તમને. તો આની અંદર આપણો જવાબ આવશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. શું આવશે? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. આ પ્રશ્ન એટલા માટે લેવામાં આવેલો છે અને થોડીક માહિતી આપણે લેવાની છે અને પરીક્ષામાં 100% પૂછે એ માહિતી છે. તો તમે જોઈ શકો છો અહીં. પહેલાં તો અહીં આપેલું છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. મધરબોર્ડ પર એક બેઝિક ઇનપુટ આઉટપુટ ચિપ આવેલી હોય છે. કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ
ત્યારે જે પ્રક્રિયા થાય છે ને બૂટિંગ પ્રોસેસ કે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે જે પ્રક્રિયા થાય ને કઈ પ્રોસેસ કહેવાય? બૂટિંગ પ્રોસેસ કહેવાય છે. બૂટિંગ પ્રક્રિયા પહેલાં કમ્પ્યુટર પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પ્રક્રિયા કરે છે. તમને પરીક્ષામાં પૂછાય કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે બૂટિંગ પ્રક્રિયામાં પહેલાં કઈ પ્રોસેસ થાય છે? તો પહેલાં પ્રોસેસ થાય છે પોસ્ટની પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ખાસ યાદ રાખજો. પછી વાત કરીએ તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમની સાથે CMOS મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો. કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ચિપ પણ કાર્ય કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે કમ્પ્યુટર બંધ હોય ત્યારે તેના જરૂરી સેટિંગ જેવા કે કટ અને ટાઈમને સતત અપડેટ રાખે છે. CMOS ચિપને એક 3 વોલ્ટની બેટરી વડે પાવર મળે છે. ટૂંકમાં તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કમ્પ્યુટરની અંદર છે ટાઈમને સતત અપડેટ કોણ રાખે છે? તો મિત્રો CMOS કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર છે એ ચિપ જેવું કાર્ય કરે છે. અને મિત્રો CMOS ચિપને એક 3 વોલ્ટની બેટરી સેલ વડે પાવર મળે છે. ત્યારે એ છે ને ટાઈમને અપડેટ રાખે છે. બરાબર, આગળ વધીએ. F8 કી કેટલી વાર દબાવવાથી પેરેગ્રાફને સિલેક્ટ કરી શકાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પેરેગ્રાફને સિલેક્ટ કરવું હોય તો F8 છે. F8 ને કેટલી વાર દબાવવાથી પેરેગ્રાફ છે સિલેક્ટ થાય છે? તો 3 વખત દબાવવાથી છે ને એ પેરેગ્રાફ છે આખો સિલેક્ટ થઈ જાય છે. બરાબર છે, તો યાદ રાખી લેજો F8 3 times પ્રેસ ઓલ પેરેગ્રાફ સિલેક્ટ. ઓકે, તો જોઈએ એક્સ્ટ્રા માહિતી જે તમને ખબર નથી એ. F8 કી એક વખત દબાવી જ્યાં કર્સર હોય ત્યાંથી બીજી જગ્યાએ ક્લિક કરતા તે વચ્ચેના બધા જ ડેટા સિલેક્ટ થઈ જાય છે એક વખત દબાવીએ તો. બરાબર, હવે F8 કી 2 વાર દબાવવાથી જે શબ્દ પર કર્સર હોય તે શબ્દ સિલેક્ટ થઈ જાય છે. અને 3 વાર આ દબાવવાથી આખો ફકરો એટલે કે પેરેગ્રાફ સિલેક્ટ થઈ જાય છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. કીબોર્ડના શોધક કોણ છે? કીબોર્ડ, હો ભાઈ, કીબોર્ડના શોધક. ચાલો ગેસિંગ કરો શું જવાબ આવશે. કીબોર્ડના શોધક કોણ આવશે? તો કીબોર્ડના શોધક છે ને એ ક્રિસ્ટોફર લેથમ સોલ. કોણ છે? ક્રિસ્ટોફર લેથમ સોલ છે એ કીબોર્ડના શોધક છે. અને આ પણ તમને બધી ખબર હોવી જોઈએ. તો ચાલો માહિતી આપી દીધેલી છે. કીબોર્ડના શોધક મેં તમને કીધા એમ ક્રિસ્ટોફર લેથમ સોલ. ડગલાસ કોણ છે? માઉસના શોધક છે. માર્ક ઝકરબર્ગ તો બધાને ખબર હોય જ. ફેસબુકના શોધક છે. અને હા, ચાલો બધા મને કહો ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કોમેન્ટ કરજો ખાસ બધા. ફેસબુક છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? રોબર્ટ ઈ કાહાન છે ને મિત્રો, રોબર્ટ ઈ કાહાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલના શોધક છે. TCP/IP ના શોધક કોણ છે? રોબર્ટ કાહાન. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ. રિકેટ્સ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? હવે આવો પરીક્ષામાં પ્રશ્ન આખા ગામના તમને મને લાગે વાંચેલું છે ને ખબર જ છે આ રોગ, પરંતુ તમને ઊંધી રીતે એ લોકોએ પૂછેલું છે. રિકેટ્સનું બીજું નામ સુક્તાન છે. શું છે? સુક્તાન. ઇંગ્લિશમાં એને રિકેટ્સ કહેવાય. બરાબર, રિકેટ્સ રોગ કયા વિટામિનની ઉણપના કારણે થાય છે? સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય? વિટામિન ડીની ઉણપને કારણે છે રિકેટ્સ નામનો રોગ થાય છે, સુક્તાન થાય છે. તો ચાલો માહિતી લઈએ આપણે. વિટામિન એની ખામીથી રિડોપ્સિનનું નિર્માણ ઓછું થાય છે. વિટામિન એની ખામીથી રિડોપ્સિનનું નિર્માણ ઓછું થાય છે. આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિને ઓછા પ્રકાશમાં દેખાતું નથી, એટલે કે રતાંધળાપણું વિટામિન એની ઉણપથી થાય. બરાબર છે. હવે આપણો જે પ્રશ્ન જવાબ છે અહીંયા છે. રિકેટ્સનું બીજું નામ શું છે? રિકેટ્સનું સુક્તાન પણ કહેવાય છે. વિટામિન ડીના ઉણપથી થાય, વિટામિન સીથી સ્કર્વી થાય, વિટામિન બીથી બેરી નામનો રોગ થાય, વિટામિન એથી રતાંધળાપણું થાય છે. અને આપણે તમને કીધેલું છે શોર્ટકટ અને રાસાયણિક નામ પણ પૂછાય છે. રથ એક ટ્રોફી એ પણ યાદ રાખી લેજો. આપણે રિવિઝન અત્યારે કરતા નથી. આગળ વધીએ. સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત કેટલો છે? સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત કેટલો છે? તો ચાલો આનો જવાબ કોણ કહેશે? કોમેન્ટ ખાસ કરજો જેને ખબર છે એને. બરાબર છે, આનો જવાબ શું આવશે?
સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો તફાવત છે એ 2 મિનિટનો છે. કેટલા મિનિટનો છે? 2 મિનિટનો છે. તો આ પ્રશ્ન કેવા શું માગે છે? તો ચાલો એની વિસ્તૃત માહિતી લઈએ. સૂર્યકિરણ વાતાવરણમાં વક્રીભૂત થઈ આપણી આંખ સુધી પહોંચે છે. આથી સૂર્યોદય 2 મિનિટ વહેલો થવાનો અહેસાસ થાય છે. તે જ પ્રમાણે સૂર્ય જ્યારે ક્ષિતિજથી નીચે જાય ત્યારે સૂર્યાસ્ત બાદ 2 મિનિટ સુધી દેખાય છે. બરાબર છે? તો 2 મિનિટનો તફાવત છે, યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જેને કહી શકાય. પીએમ શ્રી યોજનાનું પૂરું નામ. હમણાં જ નવી યોજના આવી છે જેનું નામ છે પીએમ શ્રી યોજના. આ યોજનાને તમને ખબર જ હોવી જોઈએ. તો પીએમ શ્રી યોજનાનું પૂરું નામ શું છે? તમે જાતે ગેસિંગ કરો શું જવાબ આવે છે જોઈએ. બરાબર, તો આની અંદર જવાબ આવશે પ્રધાનમંત્રી સ્કૂલ્સ. એસ આવશે, ખાસ યાદ રાખજો. અહીં શું આવશે? એસ આવશે. પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. જવાબ શું આવશે? પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. નહીં કે ઇન, નહીં કે વિથ, નહીં કે ફોર. અહીં ગુજરાત નહીં આવે. બરાબર, ઇન્ડિયા આવશે. પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. તો પીએમ શ્રી યોજના છે એનો હેતુ શું છે? તો ચાલો પૂર્ણ માહિતી લઈએ પીએમ શ્રી યોજના વિશે. તો પીએમ શ્રી યોજના છે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. એનો ઉદ્દેશ મિત્રો છે 14,500 મોડેલ સ્કૂલ બનાવવી, અપગ્રેડ કરવા માટે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને લાગુ કરવા માટે, શિક્ષણ આપવા માટે આધુનિક તકનીકી પરિવર્તન આ યોજના અંતર્ગત જોવા મળશે. ગુણાત્મક શિક્ષણ એ પણ એનો ઉદ્દેશ છે. ભારતને એક જીવંત જ્ઞાનવાન સમાજ બનાવવાનો ઉદ્દેશ છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, કેન્દ્રીકૃત યોજના, કેન્દ્ર રાજ્યની ભાગીદારી મિત્રોથી આ કાર્ય થશે. ઓકે, તો પીએમ શ્રી યોજનામાં આપણે યાદ શું રાખવાનું છે? મુદ્દો શું છે? તો કે છે આ બધું સંકળાયેલું છે શિક્ષણ બાબત. કઈ બાબત? શિક્ષણ બાબત. ઉદ્દેશ મેન છે 14,500 સ્કૂલને મોડલ બનાવવાનો ઉદ્દેશ છે પીએમ શ્રી યોજનાનો. આનાથી જ ખબર પડે છે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. ઓકે, યાદ રાખી લેજો. પાછી એક યોજના આવી છે, યોજના પરીક્ષામાં પૂછાવાની છે, ફાઇનલ છે. 1 થી 2 યોજના હશે. નમો શ્રી યોજના અંતર્ગત ગુજરાતની તમામ સગર્ભા સ્ત્રીઓને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે? નમો શ્રી યોજના. નમો શ્રી યોજના અંતર્ગત ગુજરાતની તમામ સગર્ભા સ્ત્રીઓને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે? તો આનો જવાબ આવશે મિત્રો 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. નમો શ્રી યોજના. આવું કંઈક સાંભળેલું હોય ને તો ખબર હોય તો યાદ રાખી લેજો. નમો શ્રી યોજના 12,000ની સહાય આપવામાં આવશે. હવે આ લાભ કોને કોને મળશે? ચાલો બધી માહિતી લઈ લઈએ. નમો શ્રી યોજના લાભાર્થી ગુજરાતની તમામ સગર્ભા સ્ત્રીઓ. સગર્ભા મહિલાઓની 12,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ છે. ડાયરેક્ટ ખાતામાં જ આવશે, બેંક ટ્રાન્સફર. બરાબર. પાત્રતા શું છે? અરજદાર ગુજરાતનો કાયમી નાગરિક હોવો જોઈએ. કોઈપણ પ્રામાણિક હોસ્પિટલમાંથી ડિલિવરી રિપોર્ટ હોવો જોઈએ. અરજદાર પાસે લગ્નનું મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈએ. ટૂંકમાં અરજદારની ઉંમર છે 22 વર્ષથી વધુ હોવી જોઈએ. અરજદારો SC ST અથવા સરકાર દ્વારા નિર્ધારિત અન્ય 11 કેટેગરીના હોવા જોઈએ. જે અરજદારને ડિલિવરી અને મેડિકલ ચાર્જ પરવડી શકે તેમ ન હોય તેમને નાણાકીય સહાય આપવામાં આવશે. ઉપરાંત નવા બાળકના પોષણ માટે ફૂડ પેકેટ પણ મળશે નમો શ્રી યોજના અંતર્ગત. તો આપણે એટલું સાંભળ્યું હોય ને તો ખબર હોય. પહેલાં અત્યારે નમો શ્રી યોજના આવી, એ પહેલાં હમણાં યોજના આવી છે પીએમ શ્રી યોજના. મગજમાં બેસી જવું જોઈએ. પીએમ શ્રી યોજના અને નમો શ્રી યોજના. પીએમ શ્રી યોજના અને નમો શ્રી યોજના. નમો શ્રી યોજના શું છે? સગર્ભા માતાઓ માટે છે. બરાબર છે. અને પીએમ શ્રી યોજના શું છે? પીએમ શ્રી યોજના તેની અંદર સ્કૂલ બાબતની વાત હતી કંઈક. બરાબર, એટલી ખબર હોવી જોઈએ તમને. આગળ વધીએ અને થોડાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્નો લીધા છે સાથે. ચાલો આપણે કવર કરી લઈએ. પહેલો પ્રશ્ન છે અહીં આપેલો છે આપણે. અમૂલ ડેરીના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જયંત મહેતાની. ઇસરોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વી નારાયણની. એસ સોમનાથનું સ્થાન લેશે. પહેલાં કોણ હતા? સોમનાથ. સોમનાથ યાદ રાખી લેજો, પણ ભૂલતા નહીં. કોના અનુગામી બન્યા? પરીક્ષામાં પણ પૂછાય. ઇસરોના નવા અધ્યક્ષ વી નારાયણ બન્યા છે. કોના અનુગામી બન્યા? તો એસ સોમનાથનના. હાલના ઇસરો અધ્યક્ષ કોણ છે? તો વી નારાયણ. એવું યાદ રાખવાનું. મેજર ધ્યાનચંદ ખેલ પુરસ્કાર 2024 કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો છે? તો કે 4 ખેલાડીઓને આપવામાં આવે છે. કયા કયા ખેલાડીઓ? એ મેં આગળ લીધેલ છે પ્રશ્ન, એટલે આપણે ચર્ચા કરીશું એમાં. ઇસરો દ્વારા પ્રોબ 3નું લોન્ચિંગ કરવામાં આવ્યું. તેનો અભ્યાસ
તે શેનો અભ્યાસ કરશે? સૂર્યકોરણનો અભ્યાસ કરશે. અને મિત્રો આ પ્રશ્ન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બે પ્રશ્નો છે ને 100% પરીક્ષામાં પૂછાય એવા છે. અને ઓલરેડી મેં પ્રશ્ન પણ કવર કરેલો છે. વિસ્તૃત હમણાં માહિતી આપણે લઈશું બે પ્રશ્નોની. મનમોહનસિંહ ભારતના કેટલામાં ક્રમાંકના વડાપ્રધાન બન્યા છે? 13મા ક્રમાંકના. રાતાપાણી ટાઈગર રિઝર્વ. મિત્રો મેં વિશ્વાસ સિરીઝની અંદર અભયારણ્યની અંદર ભારતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અભયારણ્ય હતા એ બધા લઈ લીધા છે, તો એ ખાસ અભયારણ્ય કરી લેજો, બરાબર. મધ્યપ્રદેશની અંદર રાતાપાણી અભયારણ્ય આવેલ છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? માસાતો કાંડાની નિમણૂક કરવામાં આવી છે. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024ના વિજેતા કોણ છે? ડોમરાજુ ગુકેશ. જે મિત્રો આની અંદર ઓલરેડી આવી જાય છે એની અંદર, તો કે ખેલ રત્ન પુરસ્કારની અંદર, બરાબર. એના પછી 26માં RBIના ગવર્નર કોણ બન્યા છે? 26માં સંજય મલ્હોત્રા. તમને પરીક્ષામાં છે ને ડાયરેક્ટ એ લોકો આ પણ પૂછી શકે છે, કેટલામાં બન્યા? 26માં. આપણને સંજય મલ્હોત્રા તો ગોખીને ગયા હોય, એ આપણને આવડતું પરીક્ષામાં એ પૂછે જ નહીં, ડાયરેક્ટ આ પૂછી નાખે 26માં. 13માં પૂછી નાખે આ બન્યા હમણાં, બરાબર. મનમોહનસિંહ છે કેટલામાં ક્રમાંકના વડાપ્રધાન હતા? 13મા ક્રમાંકના હતા. તો આપણે ખાસ વસ્તુ યાદ રાખી લેજો. ચીફ ઓફ નેવલ સ્ટાફ, ચીફ ઓફ આર્મી, બરાબર, ચીફ ઓફ એર, એ ત્રણ કેટલામાં છે ને? કેટલામાં ક્રમાંકના છે ને મોઢે હોવા જોઈએ, બરાબર છે. 3 ચીફ ઓફ એર, ચીફ ઓફ નેવલ, ચીફ ઓફ આર્મી, આ 3 નામ કેટલામાં ક્રમાંકના છે તમને મોઢે હોવા જોઈએ. ગમે ત્યારે પૂછી નાખે છે લોકો આ વસ્તુ. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 21મો પ્રશ્ન આપણે પહોંચી ગયા છે. તાજેતરમાં કેટલામો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો? તો ચાલો કોણ કહેશે આનો જવાબ? ગેસિંગ કરો જાતે તમે. તાજેતરમાં કેટલામો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો? તો તાજેતરમાં છે 18મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો. કેટલામો? 18મો પ્રવાસી ભારતીય દિવસ. તો ચાલો સંપૂર્ણ માહિતી લઈએ. પ્રવાસી ભારતીય દિવસ છે મિત્રો 18મો પ્રવાસી ભારતીય દિવસ 2025માં ઉજવવામાં આવ્યો. આની શરૂઆત છે 2003થી ઉજવવાની શરૂઆત થઈ હતી. 2003થી પ્રવાસી ભારતીય દિવસ. ભલામણ કોણે કરી હતી? કેટલી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે LM સિંઘવી સમિતિ દ્વારા 2000ની અંદર, બરાબર. દર વર્ષે 9 જાન્યુઆરી રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે. શું કામ? તો કે 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી છે, મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવેલ માટે આ દિવસનું આયોજન કરવામાં આવે છે. શરૂઆતમાં દર વર્ષે આયોજન કરવામાં આવતું હતું. તો મિત્રો યાદ રાખજો, શરૂઆતમાં દર વર્ષે આયોજન કરવામાં આવતું હતું. પછી 2015થી સરકારે દર 2 વર્ષે આયોજન કરવા નક્કી કરેલ છે. અને વર્ષ 2025નું આયોજન ભારતીય પ્રવાસી દિવસ સંમેલન ભુવનેશ્વર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્યાં? તો કે ભુવનેશ્વર. 2025નું આયોજન છે પ્રવાસી ભારતીય દિવસનું ભુવનેશ્વર ખાતે ઓરિસ્સામાં થયું હતું. ઓરિસ્સાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે, બરાબર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારમાં વિજેતા ઉમેદવારને કેટલી રાશિ આપવામાં આવે છે? તો તમે જાતે નક્કી કરો. ચાલો જાતે ડિસાઈડ કરો. હમણાં જ આ 4 વ્યક્તિઓને છે મેજર ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવેલ છે અલગ અલગ રમતની અંદર. તો કેટલી રાશિ આપવામાં આવે છે? તો અહીંયા આવે છે 25 લાખ રાશિ આપવામાં આવે છે મેજર ધ્યાનચંદ ખેલ પુરસ્કાર વિજેતા ઉમેદવારને, બરાબર. યાદ રાખી લેજો 25 લાખ. અને વિસ્તૃત માહિતી લઈએ. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર શરૂઆત મિત્રો 1991થી રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર નામથી શરૂઆત થઈ હતી, બરાબર. 1991માં 2021થી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર નામ આપવામાં આવ્યું. ક્યારથી? 2021થી. તો આ પ્રશ્ન કેમ પૂછે? બધા જ 4 આ ખેલાડીઓ પાકા કરીને ગયા હોય 4, પરંતુ પૂછાય કંઈક અલગ જ થાય, એટલે આ વસ્તુ આપણે લીધેલી છે, બરાબર. એટલે તમને પરીક્ષા હાલમાં 4 તમને એવી રીતે પ્રશ્ન પૂછે. હાલમાં 4 જણાને છે એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એ મેજર ધ્યાનચંદ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1991થી. તે કયા નામે ઓળખાતો હતો? રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર નામે ઓળખાતો હતો. તેનું નામ ક્યારે બદલવામાં આવ્યું? રાજીવ ગાંધી ખેલ રત્ન મેજર ધ્યાનચંદ ક્યારે કરી દેવામાં આવ્યું? 2021થી. પ્રશ્ન કેવી રીતના એ લોકો પૂછી શકે છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર સૌપ્રથમ કઈ મહિલાને મળ્યો હતો? કર્ણમ મલ્લેશ્વરીને. પ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર છે અથવા તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર સૌપ્રથમ કયા પુરુષને મળ્યો હતો? તો વિશ્વનાથ આનંદ ચેસમાં, બરાબર છે. પુરસ્કારની રકમ કેટલી છે? 25 લાખ. આપણે ખુદ વિચારવાનું છે એ લોકો કેવા પ્રશ્ન પૂછી શકે છે, તો જ એક્ઝામ પાસ થશે, બાકી એક્ઝામ પાસ થશે નહીં, બરાબર. તો 2024ના પુરસ્કાર વિજેતા વાત કે ડોમરાજુ ગુકેશ ચેસની અંદર, બરાબર. મનુ ભાકર શૂટિંગમાં મળ્યો છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર.
હરમનપ્રીત સિંહ હોકી ટીમના કેપ્ટન, ડાયરેક્ટ પરીક્ષામાં પૂછે ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ છે? હરમનપ્રીત સિંહ. પ્રવીણ કુમાર એથ્લેટિક્સ ઊંચી કૂદની અંદર છે. તો આ 4 નામ તો તમને યાદ રહેવા જ જોઈએ. છેલ્લા 4 વર્ષના ખેલાડીઓના પ્રદર્શનના આધારે પુરસ્કાર નક્કી કરવામાં આવશે. બરાબર, કોને કોને આપવાનું છે એની બરાબર વાત. આગળ વધીએ. ઇસરો દ્વારા સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કયા રોકેટનો ઉપયોગ કરાયો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇસરો દ્વારા સ્પેડેક્સનું સફળ લોન્ચિંગમાં કયા રોકેટનો ઉપયોગ કરાયો હતો? તો જાતે ગેસિંગ કરો. આનો જવાબ આવશે PSLV C-60. PSLV C-60 રોકેટનો. બરાબર, યાદ રાખી લેજો. તો ચાલો આ સ્પેડેક્સની સંપૂર્ણ માહિતી લઈએ ઇસરોવાળી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. ઇસરો દ્વારા સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી હરિકોટા ખાતેથી આ મિશન લોન્ચ કરવાનું. પરીક્ષામાં ડાયરેક્ટ ક્લાસ 3 લેવલ આવો પરીક્ષા પ્રશ્ન પૂછાય. તમને પરીક્ષા પ્રશ્ન પૂછાય, ઇસરો આવશે. બરાબર ને? ઇસરો દ્વારા સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ છે કયા સ્થળેથી કરવામાં આવ્યું? તમને તરત મોઢે હોવું જોઈએ. સતીશ ધવન સ્પેસ સ્ટેશન શ્રી હરિકોટા ખાતેથી. બરાબર છે. હરિકોટા ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલ છે. બરાબર. થુંબા તો કેરળમાં આવેલ છે. બરાબર. હરિકોટા આંધ્રપ્રદેશમાં છે. ઇસરો દ્વારા સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરનારો ભારત કેટલામો દેશ બન્યો છે? 4થો દેશ બન્યો છે. આ મિશન માટે ઇસરોના PSLV C-60 રોકેટનો ઉપયોગ કરાયો હતો. આ પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો જાતે બનાવીને. બરાબર. અત્યારે PSLV C-60 રોકેટનો ઉપયોગ કરાયો હતો. પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછી શકે છે. બીજો પ્રશ્ન પૂછી શકે છે, ઇસરો દ્વારા સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરાયું કયા સ્થળેથી? તો સતીશ ધવન સ્પેસ સેન્ટરથી. કયું રોકેટ ઉપયોગ કરાયો? આ મિશનની સફળતા સાથે ભારત, અમેરિકા, રશિયા અને ચીનથી વિશેષ ક્લબમાં સામેલ થઈ ગયું છે. ચાલુ વર્ષનું 2024નું ઇસરોના અંતિમ મિશન હતું. આ મિશન અંતરિક્ષ કેન્દ્ર અને માનવ અંતરિક્ષ ઉડાનો માટે મહત્વનું સાબિત થશે. મિશનના 2 નાના સેટેલાઇટને પૃથ્વીની નીચલી કક્ષામાં ડોકિંગ એટલે કે જોડાણ અને અનડોકિંગ અલગ કરવાનો ઉદ્દેશ છે. બરાબર છે. તો આની અંદર આપણે 2 જ વસ્તુ યાદ રાખવાની છે. ક્યાંથી લોન્ચ કરાયું, રોકેટ કયો હતો, અને ઇસરોનું લોન્ચિંગ કયું છે? સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ. બરાબર છે. આ એટલી વસ્તુ યાદ રાખવાની છે કે નવીન લોકો પૂછી લેવાના નથી. હજી એક મિત્રો એક મિશન છે સફળતાપૂર્વક લોન્ચ કરેલું છે ઉપગ્રહ. બરાબર. ઇસરો દ્વારા ઉપગ્રહ પ્રોબા 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ સફળતાપૂર્વક લોન્ચ કરાયું પ્રોબા 3. તો પ્રોબા 3 છે શું? ચાલો માહિતી લઈએ. તાજેતરમાં ઇસરો દ્વારા યુરોપિયન સ્પેસ એજન્સી, જો મિત્રો ESA યુરોપિયન સ્પેસ એજન્સી પ્રોબા 3 મિશનને સતીશ ધવન સ્પેસ સેન્ટરથી હરિકોટાથી ખાતેથી PSLV, શું નામ છે આનું? PSLV XL-C-59 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આની અંદર શું યાદ રાખવાનું છે? આ પ્રોબા 3 છે ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો. ક્યાંથી કર્યો હતો? કે સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા ખાતેથી. તો કે કયું લોન્ચ વ્હીકલ હતું? તો કે PSLV XL-C-59. બરાબર છે. એને પછી આ મિશન સૂર્યના વાયુમંડળનો સૌથી બહાર અને સૌથી ગરમ હિસ્સો સૂર્યકોરણ, ટૂંકમાં એટલું યાદ રાખો, સૂર્યકોરણનું અધ્યયન કરશે. આ ઉપરાંત આ મિશન સૂર્યની ગરમી, સૌર તોફાન, સ્પેસ વેધર વગેરે વિશે પણ માહિતી આપશે. આ ઇસરોનું 61મું PSLV મિશન છે. ઇસરોનું આ વાણિજ્યિક મિશન છે. આ અગાઉ પ્રોબા 1 મિશનનું લોન્ચિંગ પણ ઇસરો દ્વારા વર્ષ 2001માં કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રોબા 2 મિશનનું લોન્ચિંગ રશિયા દ્વારા 2009માં કરવામાં આવ્યું હતું. એટલે મિત્રો આ મિશન આપણા માટે ઉપયોગી છે કારણ કે આ 3જા નંબરનું મિશન છે. ઓકે, ઉપગ્રહ છે એ લોન્ચ કરાયો છે. તો યાદ રાખી લેજો. વસ્તુ હું યાદ રાખવાની છે ક્યાંથી અને કયા લોન્ચ વ્હીકલથી. બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ. 24મા નંબરનો પ્રશ્ન પહોંચી ગયા છીએ આપણે. નીચેના પૈકી બંધારણના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાનો હકુમત પ્રાપ્ત થયેલ છે? પહેલાં તો સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટને રીટની સત્તા પણ મળેલી છે. કયા અનુચ્છેદ અંતર્ગત? સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની અંદર આ અનુચ્છેદ 32 અંતર્ગત રીટ જાહેર કરવાની સત્તા છે. બરાબર છે. અને અહીંયા આપણને પૂછેલ છે વડી અદાલત પૂછેલ છે. તો ચાલો તમે કોણ કહેશે આમાં શું જવાબ આવશે? તમને કયા અનુચ્છેદ વડી અદાલતને રીટ સ્વીકારવાનો હકુમત પ્રાપ્ત થયેલ છે? તો અનુચ્છેદ આવશે 226 અંતર્ગત. યાદ રાખી લેજો કે હાઈકોર્ટ છે રીટ જાહેર કરી શકે છે 226 અંતર્ગત. સુપ્રીમ કોર્ટ છે 32
અનુચ્છેદ 32 અંતર્ગત છે સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકે છે. તો માહિતી લઈએ આપણે વિસ્તૃત. ભારતીય બંધારણમાં રીટનો ખ્યાલ ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલ છે. કોના બંધારણમાંથી લેવામાં આવેલ છે? ઇંગ્લેન્ડના બંધારણમાંથી રીટનો ખ્યાલ લેવામાં આવેલ છે. ભારતના બંધારણમાં 5 પ્રકારની રીટની જોગવાઈ કરવામાં આવેલ, ઉલ્લેખ કરવામાં આવેલ છે. કઈ કઈ રીટ છે? પહેલાં તો રીટ આવે છે બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ, અધિકાર પૃચ્છા. આની જગ્યાએ ઇંગ્લિશ પણ નામ આપી શકીએ છીએ અને તમારે છે ને હું કહેતો નથી, તમારે જાતે સર્ચ કરવાનું છે ઇંગ્લિશના નામ, બરાબર. બંદી પ્રત્યક્ષીકરણ ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં પણ મૂકી શકે છે કો વોરન્ટ ઓન, બરાબર, સર્ટિયોરેન, મેન્ડેમસ. તો આ બધું તમારે જાતે ગોતવાનું છે. ગોતશો ને એટલે યાદ રહેશે. હું કહી દઈશ ને તો યાદ નહીં રહે પાછું, બરાબર. તો પરમાદેશ, બંદી પ્રત્યક્ષીકરણ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા. આ 5 પ્રકારની રીટ છે. પરીક્ષામાં તમને પૂછે નીચેનામાંથી હાઈકોર્ટ છે કઈ રીટ જાહેર કરી શકાય, નીચેમાં કઈ રીટ નથી? તો 5 આવડી જાય તો પણ આવડી જાય. ભારતના બંધારણના અનુચ્છેદ 32માં ઉપરોક્ત 5 પ્રકારની રીટનો જોગવાઈ કરવામાં આવેલ છે. ઉપરોક્ત રીટ ફરમાવવાની સત્તા ભાગ 6 અનુચ્છેદ 226 હેઠળ રાજ્યની વડી અદાલતને અપાયેલી છે. ઘણા મને પ્રશ્ન પૂછે છે કે સાહેબ આની અંદર બંધારણ પૂછાય? તો આની અંદર જીકે કીધું છે. તમે શું કીધું છે? જીકે. જીકેની અંદર તો શું આવી જાય છે? શું આવી જાય? બધું ઓલ આવી જાય. તો બંધારણ તો પૂછાવાનું જ છે ને. અને તમે જોઈ લો પેપર જૂના બધા, સિલેબસ એનો જ છે. પહેલાં તો એનો જ છે. બંધારણના પ્રશ્નો પૂછેલા છે, 4 થી 5 પ્રશ્નો પૂછેલા છે. નહીં કરવાનું કારણ હવે આપણે આગળ હોવું જોઈએ ને, બંધારણ કેમ ન કરવું એમ. એટલે બધું જીકેની અંદર બધું આવી જાય, બરાબર. એના પછી 25મો પ્રશ્ન આપણો છેલ્લો પ્રશ્ન. અને મિત્રો આ વિડીયો ગમતો હોય ને તો ખાસ કોમેન્ટ કરજો, જેથી આજે રવિવાર હતો, સવાર દિવસનો મહેનત કરતો હતો અને તમારા માટે આઈએમપી પ્રશ્નો કાઢ્યા છે. કારણ કે હમણાં મને સમય મળતો નથી. સમય મળશે 100% વિડીયો આવશે, બરાબર છે. તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો જે તમારું વર્તુળ છે એમાં ખાસ શેર કરજો. ફ્રન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? ફ્રન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટે શોર્ટકટ કી. ચાલો આનો જવાબ કોણ કહેશે? ઘડીકવાર વિડીયો પોઝ કરીને જવાબ નક્કી કરો, બરાબર. તો મિત્રો આનો જવાબ આવશે કંટ્રોલ ડી. કંટ્રોલ ડી કરો તમે એટલે ડાયલોગ બોક્સ ખુલે. શું ખુલે? ડાયલોગ બોક્સ ખુલે. એની અંદર અલગ અલગ માહિતી આપેલ છે. સબસ્ક્રિપ્ટ આપેલ, સ્ટ્રાઇક થ્રુ આપેલું હોય છે, સુપરસ્ક્રિપ્ટ આપેલું હોય છે. એ ડાયલોગ બોક્સની અંદર બધું ખુલી જાય, બરાબર છે. તો આ કંટ્રોલ એસ શું છે, કંટ્રોલ ટી શું છે, કંટ્રોલ કે શું છે, ચાલો એની પણ માહિતી લઈએ વિસ્તૃત. ફ્રન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટે કંટ્રોલ ડીનો ઉપયોગ કરવામાં આવે છે. કંટ્રોલ એસથી શું થાય છે? એક શબ્દને બીજા શબ્દને રિપ્લેસ કરવા માટે છે. કંટ્રોલ એચનો ઉપયોગ થાય છે. કંટ્રોલ કે તો આપણને ખબર છે હાઇપરલિંક. હાઇપરલિંકનો કલર કેવો હોય છે? હાઇપરલિંકનો કલર વાદળી હોય છે. કંટ્રોલ ટીનો ઉપયોગ છે વર્ડપેડમાં ટૂલબોક્સ ઓપન કરવા માટે થાય છે. કંટ્રોલ ટીનો ઉપયોગ, બરાબર છે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.